હેલો એવરીવન, રેડ એન્ડ બ્લેકના શોરૂમમાં આપણે તમને મળ્યા હતા. ત્યાંથી આપણે એટલી બધી વસ્તુ લીધી જે હું તમને દેખાડીશ. ટોનર છે, એ ટોનર લીધું છે જે ફેસમાં આપણે મેકઅપ પહેલાં લગાવવાનું હોય એ રબ કરીને દેખાડીશ. ત્યારબાદ મેં લીધી છે કોમ્પેક્ટ, પ્રાઇમર, કન્સીલર, બ્યુટી બ્લેન્ડર. સૌપ્રથમ તમને હું દેખાડીશ મારું પ્રાઇમર, જે મેં થીક શેપમાં લીધું છે કેમ કે મને ગમે છે. ત્યારબાદ આપણે મેં દેખાડીશ કન્સીલર પણ એટલું મસ્ત છે. ત્યારબાદ તમે જોશો ફાઉન્ડેશન એટલું મસ્ત નંબર ટોનનું મળી ગયું છે જે મને જોતું હતું એ જ. ત્યારબાદ આપણે જોશું કોમ્પેક્ટ પણ એટલું મસ્ત છે, જોઈ રહ્યા છો તમે. એટલીસ્ટ આટલી પ્રોડક્ટ લીધી ને તો પણ મારે 2-3 વર્ષ ચાલે મારા પર્સનલ યુઝ માટે. મારે બહાર આવે છે. બ્યુટી બ્લેન્ડર પણ એટલું મસ્ત છે, સોફ્ટ છે. આટલી આપણી વસ્તુ હતી રેડ એન્ડ બ્લેકની. ત્યારબાદ હું તમને દેખાડીશ હવે ફેરારોસીની. મારી ફેરારોસીની વસ્તુ એટલી મસ્ત છે. આ બધી કન્સીલરની પ્લેટ છે જે હું મારા ક્લાયન્ટમાં યુઝ કરું છું. જોઈ શકો છો તમે, આટલી છે. એનું લૂઝ પાવડર છે. લૂઝ પાવડર એટલો મસ્ત આવે છે એમનો, જોઈ શકો છો. મારા હાથમાં અપ્લાય કરીને દેખાડીશ તમને. ત્યારબાદ તમે જોઈ શકો છો એ મૂકી દીધું. ફેરારોસીની આપણે પ્લેટ છે, એ પણ એટલી મસ્ત છે. આઈ શેડો પ્લેટ, જે ગ્લિટર પ્લેટ કહેવાય, એ પણ હું તમને હાથમાં અપ્લાય કરીને દેખાડીશ. એટલું મસ્ત રિઝલ્ટ છે એમનું, જોશો તમે. બધા શેડ હું અપ્લાય કરીને દેખાડીશ. જો એટલા મસ્ત છે, એમ થાય એ કંઈ મૂકીએ નહીં, કેમ કે દરરોજ મેકઅપ જ કરીએ. કેટલું મસ્ત છે. તમે કોઈ પણ રેડ એન્ડ બ્લેકની યુઝ કરો છો તો કરી શકો છો પ્રોડક્ટ, બિકોઝ એટલી મસ્ત છે અને નાના બાળકો પણ કરી શકે એવું છે. ત્યારબાદ આપણે લાઇનર દેખાડીશું. લાઇનર પણ ત્યાંથી લીધું છે રેડ એન્ડ બ્લેકમાંથી. એનું પણ મસ્ત રિઝલ્ટ છે. સ્કેચમેન ટાઈપમાં આપણે પાતળી કરવી હોય તો પાતળી પણ થઈ શકે, થોડીક જાડી કરવી હોય તો જાડી, એનાથી જાડી કરવી હોય તો પણ એનાથી જાડી કરી શકીએ છીએ આપણે. જે આપણે જોઈતી હોય એ પ્રમાણે આપણે હાઈલાઇન કરી શકીએ છીએ. તો આવજો મિત્રો, બાય. આપણે બીજા વિડીયોમાં મળશું ચોક્કસ. કેવો લાગ્યો મારો બ્લોગ એ મને જણાવજો.